ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો આજે 13 નવેમ્બર મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળીમાં સુધારો આવ્યો 6 રૂપિયાનો। ટેકાની ખરીદી ચાલુ થઈ ગઈ, માલ ડેમેજ થયા। ત્યારે હાલ એનો રિપોર્ટ શું છે તે જોઈએ તો સૌરાષ્ટ્રના ખેતરોમાં ઉઘાડ નીકળ્યા પછી મગફળીના થ્રેશિંગની બળજૂટ હવે હળવી થતી દેખાય છે। કમોસમી વરસાદમાં પલળી ગયેલા લોચા લબાસા ફેરવીને ખેડૂતો ઝડપથી મગફળીની મોસમ આટોપી શિયાળુ પાકના વાવેતરોમાં પ્રવાતો જાય છે। છેલ્લા એક સપ્તાહમાં મગફળીની આવકો પીઠાઓમાં વધવા સામે લેવાલી પણ વધી રહી છે। એક પખવાડિયામાં સિંગતાલ અને સિંગદાણાની બજારમાં કરંટ આવ્યાને લીધે મગફળીમાં મણે સરેરાશ ₹100નો સુધારો થયો છે। આપણે ત્યાં નવરાત્રિનો મોટો વરસાદ અને બીજો દિવાળી પછીનો કમોસમી વરસાદ, આ બે વરસાદે મગફળીના પાકનું ગણિત ખોરવી નાખ્યું છે। નવરાત્રિના વરસાદે આગોતરી અને વહેલી પાકતી મગફળીની પાકને નીકળવા ટાણે જફા કરી હતી, તો દિવાળી પછી લાભ પાછળથી શરૂ થયેલ વરસાદે મોડી પાકતી વાવણીનો દરેક પ્રકારની મગફળીનો પાક નીકળ્યા પછી ઝપટે લીધો હતો, જેનાથી મગફળીના મણકા ઘટવા સાથે માલને વેપારીઓની ભાષામાં કહીએ તો રેન ડેમેજ કરી નાખ્યો છે। આ વર્ષે મગફળીનો પાક માટે પોણી સિઝન સુધી સપોર્ટ કરતું હવામાન હતું, તેથી ખેડૂતો પણ કહેતા હતા કે વીઘે વરાળે ઉતારામાં કોઈ કમી નહીં રહેવાનો હરખ કરતા, પરંતુ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હતું। મગફળીનો પાક ક્યાંક ધૂળ રાખ થઈ ગયો છે તો ક્યાંક 50% રેન ડેમેજ પાક હાથમાં આવ્યો છે। એમાંય મગફળીનો પાલો એટલે અગત્યનો પચુસારો કહેવાય, જે સૌરાષ્ટ્રને 16 ગુઠાના વીઘામાં ક્વોલિટી મુજબ 3 થી 4 હજારના ભાવ ઉધળમાં વેચતા હોય છે, એને બદલે અત્યારે કાંઈ વેચાય એવું રહ્યું નથી। રાજકોટમાં કાલે 9 નવેમ્બરમાં 12 નવેમ્બરને પેન્ડિંગ 32,000 ગુણીમાંથી 15,000 ગુણીના વેપાર હતા। 39 નંબરમાં 1,000 થી 1120, બીજા સ્ટેપમાં 1120 થી 1225 અને ત્રીજું 1225 થી 1285ના ભાવ હતા। 37 નંબરમાં 1,050 થી 1150, બીજું સ્ટેપ 1150 થી 1215 અને ગિરનારમાં 1,050 થી 1180 હતા। મગફળીમાં તેજીને પગલે સિંગદાણાની બજારમાં પણ ટને ₹2,000 વધી ગયા હતા। સિંગતેલ બહુ વધી ગયું હોવાથી ચારા માલમાં ₹10 સારા હતા। આગામી દિવસોમાં જો બજારમાં વેચવાલી ખાસ નહીં આવે તો મગફળીની બજારમાં હજી થોડો સુધારો આવી શકે। રાજકોટમાં ગોંડલમાં 25 થી 30,000 બોરીની આવક પેન્ડિંગ પણ આટલી જ ગુણી હતી। વેપાર કુલ 37,000 ગુણીના હતા। ભાવ 20 નંબરમાં 1,000 થી 1200, 37 નંબરમાં 950 થી 1150, 39 નંબરમાં ભીના માલમાં 850 થી 1,000 અને સૂકામાં 1,050 થી 1150, બીટી 32માં 1,000 થી 1150, ગિરનારમાં 1,000 થી 1200 અને 24 નંબરમાં 1,100 થી 1250 હતા। હિંમતનગરમાં 12,000 બોરીની આવક સામે ભાવ 1,000 થી 1,590 હતા। ડીસામાં 42,000 બોરીની આવક સામે ભાવ 900 થી 1,472 હતા। પાલનપુરમાં 25,000 બોરીથી પાથાવાડામાં 45,000 બોરી, ગુંદરીમાં 22,000 બોરીની, ઈડરમાં 3,000 ગુણીની આવક હતી। પાછળ આપણે બધા યાર્ડની આવકો અને ભાવ જોઈ। ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી।